આપણે તો લાઈનોમાં ઊભા રહેવા, મોંઘવારીથી હેરાન થવા, બેરોજગારીના દલદલમાં ફસાવા અને કદાચ હવે ગેસ મૂકી ચૂલા પર રાંધવા પેદા થયા છીએ. એમાં સરકાર શું કરે બિચારી? આપણે તો ચૂલા ફૂંકીશું પણ સવાલ નહીં કરીએ, કારણ કે આપણને તો આદત છે સહન કરવાની. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. વિપક્ષના સવાલોના જવાબ તો સરકાર પાસે નથી. હવે તો ગેસ સિલિન્ડર પણ નથી. આવનારા દિવસમાં કદાચ પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય તો તમે દોષનો ટોપલો સરકાર પર ના નાખતા, કારણ કે એમાં સરકાર શું કરે બિચારી? આપણે તો વિશ્વગુરુ બનવાનું છે, ભલે ને પછી ભ્રષ્ટાચાર કરીને કે પછી વિપક્ષના ધારાસભ્યો તોડીને. ભલે જુવાનિયાઓ નોકરી વગર ફરતા રહે, તમે ચિંતા ના કરો સરકાર, અમે તમારી સાથે જ છીએ. કારણ કે અમે તો લાઈનોમાં ઊભા રહેવા જ જન્મ લીધો છે. આધાર કાર્ડની લાઈનોમાં, રાશનની લાઈનોમાં, અમારા ખુદના રૂપિયા લેવા બેંકની લાઈનમાં. હવે અમે ઊભા રહીશું ગેસ સિલિન્ડરની લાઈનમાં. તમે ચિંતા ના કરો સરકાર, અમે તમને કોઈ સવાલ નહીં પૂછીએ. વિપક્ષ તો બોલ્યા કરે જનતાના હિત માટે, એમાં સરકાર શું કરે બિચારી? સરકાર તમારે જે કરવું હોય કરો. અમે તો જાતિવાદ અને જ્ઞાતિવાદમાં બહુ બીજી છીએ. ઈરાન ઇઝરાયલના ઝઘડામાં આપણે ત્યાં પેટ્રોલ, ડીઝલ કે ઓઇલ ખૂટે તોય ટેન્શન નહીં, અમે ચૂલા પર રાંધી લેશું. કારણ કે તમે હવે હોટલોવાળાને કહી દીધું કે કોલસા કેરોસીન વાપરવાની છૂટ આપી દીધી છે. આડકતરી રીતે એવું પણ કહી દીધું કે ભાઈ હવે ચાલુ કરી દો ચૂલા પર રાંધવાનું. પેટ્રોલ ડીઝલ પણ પતી જાય તો વાંધો શું, અમે તૈયાર છીએ બાઇક મૂકી ચાલતા ફરવામાં. શું ખરેખર આપણે આ વિચારીએ છીએ કે સરકાર શું કરે બિચારી? સરકારી ઓફિસોમાં કામ કરાવવા જજો એટલે ખબર પડી જશે. ગેસ સિલિન્ડરની લાઈનોમાં ઉભા રહેજો એટલે ખબર પડી જશે. પેટ્રોલ ડીઝલ ખૂટી ગયા એની માત્ર કલ્પના કરજો તો ખબર પડે. સરકારને આપણે માયબાપ ગણીએ છીએ અને સરકારની જવાબદારી છે કે આપણને રોજગાર આપે, લાઈનોમાં ના ઊભું રહેવું પડે એવી વ્યવસ્થા કરી આપે, કોઈ ભૂખ્યું ન સોવે, કોઈ બીમારીથી મરે નહીં અને મફતમાં સારવાર મળે ત્યાં સુધીની જવાબદારી સરકારની છે. પણ આપણે સરકારને સવાલ કરવાની જગ્યાએ જાતિવાદ અને જ્ઞાતિવાદમાંથી ઊંચા નથી આવતા. મિત્રો, સવાલ પૂછતા થાઓ. આ અધિકાર આપણને આપણા ભારતનું સંવિધાન આપે છે. આ દેશ લોકશાહીનો દેશ છે. ચલો મૂળ મુદ્દા પર આવીએ કે સમાચાર શું છે. દેશમાં એલપીજી પરનું ભારણ ઘટાડવા માટે કેટલાક પગલાં લેવાયા છે, જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ સહિત ઉદ્યોગોને કેરોસીન અને કોલસાનો ઉપયોગ કરવા દેવામાં આવશે. સરકાર આ અંગેના નિયમો હળવા કરશે. આ માટે પર્યાવરણ મંત્રાલયને જાણ કરવામાં આવી છે કે 1 મહિના સુધી વિકલ્પ તરીકે આવા ઇંધણનો ઉપયોગ કરવા દેવામાં આવે. અહીં સવાલ એ થાય છે કે સરકાર એક તરફ દાવો કરે છે કે આપણી પાસે પૂરતો પુરવઠો છે અને લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, તો પછી ગેસ સિલિન્ડરના ભાવ કેમ વધ્યા? બુકિંગ માટેની અવધિ કેમ લંબાવી? ગેસ પુરવઠામાં કાપ કેમ મુકાયો? અને હવે વૈકલ્પિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છો તો કેમ? જો આ ભવિષ્યની સ્થિતિ માટે વિકલ્પ શોધાયો છે તો બરાબર છે, પણ શું હોટલોની સાથે સાથે આપણે પણ ચૂલા ફૂંકવાનો વારો તો નહીં આવે ને? કોમેન્ટ કરીને જણાવજો.